તો ગુરુ નિષ્ઠામાં તમને ગુરુના વચનોમાં નિષ્ઠા હશે તો ક્યારેય પણ તમે ખાલી હાથ નહીં આવો. સ્વામી રામકૃષ્ણ પરમહંસજી અને નરેન્દ્ર, જેને આપણે વિવેકાનંદ કહીને બોલાવીએ છીએ, આ બંને રેલવે સ્ટેશન પર બેઠા હતા. બંને રેલવે સ્ટેશન પર બેઠા હતા. સ્વામી રામકૃષ્ણ પરમહંસજીને જેને ચિત્ર જોયું હશે એને ખબર હશે કે બંડી પહેરે, હાથ નાખી અને થોડા પૈસા કાઢીને વિવેકાનંદને કીધું કે બેટા નરેન્દ્ર, બાજુમાં બારી છે, 3 પોસ્ટકાર્ડ લેતો હોય ને, જોજો હો, 3 પોસ્ટકાર્ડ લેતો. એટલે વિવેકાનંદજી ગયા પૈસા લઈને, લાઈનમાં ઉભા રહ્યા. બધા લોકો ટિકિટ લેતા હતા. ટિકિટમાં બરાબર વારો આવ્યો એટલે અંદરથી અવાજ આવ્યો, ક્યાંની ટિકિટ આપું? તો કે ટિકિટ નહીં, મને 3 પોસ્ટકાર્ડ જોઈએ છે. અંદરથી જે અધિકારી હતા હસ્યા અને કીધું, એલા મૂર્ખા, આ ટિકિટ બારી છે, અહીંયા તને પોસ્ટકાર્ડ ન મળે. હાવ નીકળી ગયા છો આ ભગવા પહેરીને. જરા ગરમ થઈ ગયા માણસ. એટલે સ્વામી વિવેકાનંદે કીધું કે સાહેબ, મારે તો પોસ્ટકાર્ડ જોઈએ છે, ન હોય તો ના પાડો. એમાં આટલા બધા ગુસ્સે શું કામ થાવ છો? તમારી પાસે ન હોય તો ના પાડી દો, નથી ભાઈ અહીંયા. અરે નો જ હોય ને, આ રેલવે સ્ટેશન છે, પોસ્ટ ઓફિસ છે. જરા ઉગ્રતા સાથે બોલ્યા. એટલે બાજુમાં બીજા એક અધિકારી બેઠા હતા. એમણે કીધું, સાહેબ 1 મિનિટ, ભાઈ મહારાજ, આ રેલવે સ્ટેશનની બારી છે, અહીંયા તો ટિકિટ મળે જ્યાં જવું હોય તેની, અહીંયા પોસ્ટકાર્ડ ન મળે. પણ તમારા પહેરવેશ ઉપરથી મને એમ લાગે છે કોઈ સજ્જન માણસ તમે છો, કોઈ સંત મહાત્મા પુરુષ છો અને તમારે જરૂર લાગે છે, એટલા માટે તમે અહીંયા આવ્યા છો. એક કામ કરો, આજે મારા પત્નીએ મારી પાસે 5 પોસ્ટકાર્ડ મગાવ્યા હતા, મેં લીધા છે. 3 તમને આપું, 2 હું લઈ જાઉં ઘરે. બાજુમાં બેસેલા માણસે 3 પોસ્ટકાર્ડ આપ્યા, પૈસા આપ્યા અને પાછા આવે છે. આવીને ગુરુદેવના હાથમાં આપ્યા. ગુરુદેવે લઈને પૈસા ખીચામાં નાખ્યા, પોસ્ટકાર્ડ મૂક્યા. પછી વિવેકાનંદે પૂછ્યું, ગુરુદેવ એક વાત પૂછું બાપજી, એક પ્રશ્ન પૂછું? પૂછ ને. તમે અવળી આજ્ઞા શું કામ કરી? કયો પહેલા તમે અવળી આજ્ઞા શું કામ કરી? તમને ખબર છે કે અહીંયા રેલવે સ્ટેશન છે, રેલવે સ્ટેશનમાં ટિકિટ મળે, પોસ્ટકાર્ડ ન મળે, તોય તમે અવળી આજ્ઞા શું કામ કરી? ત્યારે ઠાકુર રામકૃષ્ણ પરમહંસ જેટલું બોલ્યા હતા કે બેટા, હું જોતો હતો કે તને મારા વચનમાં ભરોસો કેટલો છે અને મારી આજ્ઞામાં તું કેટલું પાલન કરી શકે એ હું જોતો હતો. મને ખબર હતી તને અહીંયા પોસ્ટકાર્ડ મળવાના છે. આ કથા બતાવે છે વાલા ભક્તો, ગુરુમાં નિષ્ઠા રાખશો ને તો તમે ક્યાંયથી ખાલી હાથ પાછા નહીં આવો કોઈ દિવસ. તમને તમારા સદગુરુમાં ભરોસો જોઈએ, તમારા સદગુરુમાં તમારી નિષ્ઠા જોઈએ, તમારા ઈષ્ટમાં તમને ભરોસો હોવો જોઈએ, જેને તમે ભગવાન માનો છો. અને જિંદગીમાં એક તો ગુરુ બનાવી રાખજો. તમે ગમે ત્યાં હો પણ એક ગુરુ રાખજો.